i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કરમસદ દેવરાજપુરા પ્રાથમિક શાળામાં જૂના સરકારી બ્લોકના નિકાલ મુદ્દે વિવાદ, બે જૂથો વચ્ચે ઝપાઝપી। આણંદ જિલ્લાના કરમસદના દેવરાજપુરા ગામની પ્રાથમિક શાળામાં સરકારી ગ્રાન્ટમાંથી લગાવવામાં આવેલા જૂના બ્લોકના નિકાલને લઈને વિવાદ ઊભો થયો છે। આક્ષેપ છે કે નવા બ્લોક લગાવ્યા બાદ જૂના બ્લોક સરકારી હેડમાં જમા કરાવવાના બદલે મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા છે। આ મુદ્દે ગામના જાગૃત નાગરિકોએ શાળાના આચાર્ય આરસીકા ચતુર્વેદીને રજૂઆત કરવા પહોંચતા મામલો ગરમાયો હતો। તે દરમિયાન સ્થાનિક કોર્પોરેટર અને ગામના અન્ય લોકો પણ શાળામાં પહોંચ્યા હતા। જૂના બ્લોકના નિકાલ અંગે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું। બીજી તરફ શાળાના આચાર્ય અર્સિકા ચતુર્વેદીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમણે જણાવ્યું કે એસએમસી કમિટીમાં ઠરાવ કર્યા બાદ જૂના પથ્થરોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે એસએમસી કમિટીના અધ્યક્ષે જણાવ્યું કે પથ્થરોનું વેચાણ કરવામાં આવ્યું નથી, પરંતુ ગામમાં જેને જરૂર હતી તે લોકો લઈ ગયા હતા। જોકે સરકારી સંપત્તિના નિકાલ અંગેના નિયમોને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનો દાવો છે કે સરકારી ગ્રાન્ટમાંથી ખરીદાયેલી સામગ્રીને ન તો વેચી શકાય અને ન તો મંજૂરી વિના કોઈને મફતમાં આપી શકાય। આવી સામગ્રીનો નિકાલ નિયમ મુજબ સરકારી પ્રક્રિયા હેઠળ થવો જોઈએ। હાલ આ સમગ્ર મામલે ગામમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।